એનો હેતુ પાર્ટી યોજવાનો હેતુ માત્ર ખાવા પીવાનું નથી, એથી વિશેષ છે કે આ દેશ એવું છે કે આપણે એકબીજાને ઇન્ડિયન કે મળી શકીએ નહીં રૂબરૂ, અને મોટે ભાગે ફોનથી કામ ચલાવી લેવું પડતું હોય છે. પણ રૂબરૂ મળ્યાનો જે આનંદ હોય છે અને એકબીજાના દિલની વાતો કરવાનો આગળ દૂર જઈને નજીકમાં જઈને કરી શકીએ છીએ, એવો આપણે ફોન દ્વારા એટલો આનંદને સંતોષ મેળવી શકતા નથી. આવું કંઈક કારણ, આવો કોઈ હેતુ આપણે અહીંયા સૌને ભેગા કરવાનો છે. ખૂબ બધા સાથે આવે. બરોડાના જે નાગરિકો અહીંયા યુએસએમાં છે એ દરેક અહીંયા આવે એવો અહીંયા મેનેજમેન્ટ કમિટીનો આગ્રહ છે અને ભાવભરી વિનંતી પણ છે. પહેલી વસ્તુ તો આ કે વર્ષમાં એક વખત આપણો આ પ્રસંગ આવે છે ત્યારે આપણે સૌએ એક રવિવાર વર્ષમાં એક ફાળવીને સહકુટુંબ આપણે આવવું જોઈએ. અને બરોડાનું કર્યું એટલે બધા એવું માનતા હતા કે માત્ર જે બરોડાના છે જ, અને આપણી બરોડાની દીકરીઓ હતી એ પરણિત દીકરીઓ એમ માનતી હતી કે આ તો અમે તો તળાવમાં, અમે તો કુંજરાઓમાં, અમે સામરખામાં વગેરે વગેરે, એટલે અમારાથી ના જવાય એવું કદાચ એમનું માનસ હશે. પણ અહીંયા મેનેજમેન્ટ કમિટીએ ગઈ સાલ આપણને ઉદારતાપૂર્વક આપણને એ વાત કરી કે ના, આપણે તો અમારી દીકરીઓને પણ બોલાવી છે. દીકરીઓ આવે એટલું નહીં, જમાઈ પણ સાથે આવે, એમના ભણેજો પણ આવે, અને સગળા બધા ભેગા મળીને એકબીજાને મળે અને આનંદ કરે, ખાઈ પીવે, નાસ્તો કરે, અને સાથે સાથે પોતે એકબીજાની દિલની વાતો પણ કરી શકે. આમ ટોટલી ઘડીભર આપણે ઇન્ડિયન વાતાવરણ આપણા માટે ઊભું કરવા માટે અને આપણે સૌને રૂબરૂ મળવા માટે આ એક મોકો પ્રસંગ આ સમર પાર્ટીનો છે. એટલે આપ સૌ આવો એવો સૌને આગ્રહ છે. તો પહેલી વાત એ કે ઘણી વખત એવું બને છે કે આજે તો કદાચ બિપિનભાઈ તરફથી આ પાર્ટી સ્પોન્સર કરેલી છે ને એમના ફેમિલીના ઘણા બધા આજે આવ્યા છે, પણ એવું બને કે બીજે કોઈ વ્યક્તિ હવે સ્પોન્સર કરવાના છે આપણી સાથ, ત્યારે કે પછી કહેશે કે આ તો હવે આપણા કુટુંબનું નહોતું એટલે આપણે શું કરવા જવાની જરૂર છે. અહીં કોઈ એવો વ્યવહાર છે નહીં, અહીં કોઈ એવો વ્યવહાર છે નહીં. દિલની ઉદારતાથી તમને બધાને આપણું બરોડાની જે મેનેજમેન્ટ કમિટી છે એ તમને આમંત્રણ આપે છે, ત્યારે આટલું સમજીને વર્ષમાં એક દિવસ આપણે પ્રેમથી કાઢવો જોઈએ અને સૌ બધા આવે. સાથે મેં કહ્યું દીકરીઓ પણ જે બરોડાની દીકરીઓ જે પરણાવી છે તે પણ એમના ફેમિલી સાથે અહીંયા આવે એવો અહીંયા ભાવભર્યું આમંત્રણ છે તમને, અને દરેકના દિલની લાગણી છે. ઓછી સંખ્યા જુએ છે એટલે મેનેજમેન્ટ કમિટીને પણ થાય છે, અને જે સ્પોન્સર હોય એને પણ એમ થાય કે આપણે આ સ્પોન્સર કરીએ છીએ ત્યારે આપણી સંખ્યા ઓછી છે એનું દુઃખ રહે છે. કારણ કે એમ દરેકને બધાને આનંદ કરાવવો છે, દરેકને જમાડવા છે, દરેકને નાસ્તા પાણી કરાવવા છે, દરેકને આવો સુંદર મળવાનો મોકો આપવો છે. ત્યારે આપણે આપણી થોડીક આળસને કારણે ઘરે રહીએ એ ઠીક નહીં. તો આપ આટલું કહેવાથી સમજી શકશો કે આવતી સાલ આપણા બધા જ ભાઈ બહેનો, બધી દીકરીઓના ફેમિલી સાથે અહીંયા આવે, આનંદ કરે, સૌને મળે એવી અમારી ભાવના છે. બીજી વાત, આજની જે આ પાર્ટી છે સમર પાર્ટી એ બરોડાના બિપિનભાઈ પૂજાભાઈ પરિવાર તરફથી સ્પોન્સર કરેલી છે, અને આપણા સમગ્ર બરોડા ગામ વતી અને એની મેનેજમેન્ટ કમિટી તરફથી આપણે એમનો આભાર માનીએ છીએ. કારણ કે આમાં પણ દિલની ઉદારતા જોઈએ, પ્રસન્નતા જોઈએ અને ગામ માટે ભાવ જોઈએ. મળવાનું કારણ એક જ વસ્તુ છે કે આપણે કદાચ અલગ અલગ ખડકીના હોઈએ કે અલગ અલગ દીકરીઓ બીજા ગામમાં પરણાવી હોય, પણ બરોડા સાથે તો આપણો નાતો જોડવો એ જોઈએ. દાખલા તરીકે હું તો પરગામનો છું, પણ ખરેખર તમને સાચું કહું તો એ કે બરોડા ગામ સાથે મારો હૃદયપૂર્વકનો નાતો અત્યારે પણ છે, ભલે હું ત્યાંથી રિટાયર્ડ થયો હોય તો પણ. આવી આત્મીયતા જે છે આપણા ગામ માટેની, એ ગામ માટેની આત્મીયતા, ગામ માટેની લાગણી આપણે સૌ એકતા બતાવીને આવી રીતે બધા ભેગા મળીને એકતા બતાવીને કરીએ. આપણું ગામ 27માં પણ એકતા માટે બહુ પ્રખ્યાત હતું કે બરોડા ગામ તો એક જ. અને ખરેખર આપણું ગામની અંદર જ્યારે કોઈ જાહેર પ્રસંગો થયા છે, ધાર્મિક પ્રસંગો હોય જાહેર, કે સામાજિક પ્રસંગો હોય, કે કોઈ રાજકારણનો પ્રસંગ હોય, કે પ્રાથમિક શાળાએ શતાબ્દી મહોત્સવ ઉજવણી હોય, અમારી હાઈસ્કૂલનું રજત જયંતિ મહોત્સવ હોય, કે કોઈ પણ પ્રકારના એવા કાર્યક્રમો હોય, આખા ગામના બધા જ યુવાનો એક રહેતા હતા અને બધા જ મને સાથ આપતા હતા.
આ એમનો હું સાક્ષી છું। આવી એક જે એકતા છે અને એકતા માટે આપણે બહુ મહત્વની કહેવત છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ। એક રહીશું તો આપણે બહુ સારું કામ કરી શકીશું, ગામ માટે પણ કંઈ સારું કામ કરી શકીએ। જો કે મારે એ વિશે કંઈ કહેવાની જરૂર નથી, એ તો ગામ આપણું છે અને ગામ માટે શું કરવું એ તો આપણે સૌ વિચારવાનું હોય, પણ આપણી ગામની એકતા જળવાય અને આપણે સૌ સાથે અહીં અમેરિકાની અંદર પણ એક તરીકે રહીએ, એકતાની ભાવનાથી રહીએ, એ મહત્વનું છે। એના માટેનો આ મિલન પ્રસંગ એટલે કે સમર પાર્ટી આપ સૌ ઉપસ્થિત રહેશો। આ પરિવારે આજે જે આ પ્રસંગ આપણે સૌને ભેગા કરવાનો, મિલન કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ ફરીથી આપણે આ વિનંતી આવતી સાલની પાર્ટી જે છે એ 26 જુલાઈ અને સન્ડે રહેશે, રવિવારે, એટલે નોંધ કરી લેજો 26 જુલાઈ સન્ડે। એ પાર્ટીમાં બધા આવે માટે આ વખતે આપણે રૂબરૂ તો કહી દીધું છે અને તમે પણ ન આવ્યા હોય એને કહી દેશો કે એમના ડાયરીમાં નોટ ડાઉન કરી દે કે 26 જુલાઈ આપણી બરોડા ગામની પાર્ટી છે એટલે આપણે જવાનું છે। પણ આજે એક બીજી વ્યવસ્થા કરી છે, ઈમેલની વ્યવસ્થા કરી છે। દરેક વ્યક્તિના અમારા બુદરભાઈએ ફરી દરેકની વ્યક્તિગત રીતે બધાના ઈમેલ લીધા છે। હવે આમાં કોઈ ના આવ્યા હોય, એના ઈમેલ રહી ગયા હોય, ઈમેલ એડ્રેસ, તો તમે એમનું જાણતા હો તો ઈમેલ એડ્રેસ અહીંયા ન આવેલી વ્યક્તિઓના ઈમેલ એડ્રેસ પણ અહીં આપી શકો છો। અહીંયા બુક પડેલી છે એમાં લખી શકો છો। અને આ સિવાય પણ તમે ઈમેલથી એમને પણ એ વ્યક્તિને જે નથી આવી એ વ્યક્તિને ઈમેલથી જાણ કરશો તો એ વધુ યોગ્ય લેખાશે અને એ રીતે આપણે બધા આવી શકશે, ન જાણતા હોય પણ આવી શકે। ત્રીજી વાત, સરદાર પટેલ યુનિવર્સિટીના જો ગ્રેજ્યુએટ થયેલા છે બધા, એમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થી ભાઈ બહેન, એનું વાર્ષિક સંમેલન નવેમ્બરની 2014ની નવેમ્બરની 1 તારીખે રાખેલું છે અને એનું એડ્રેસ છે ડબલ ટ્રી હોટેલ, સમરસેટ, ન્યૂ જર્સી। એટલે એમાં જે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે એ દરેક ભાઈ બહેનો આ કાર્યક્રમમાં અવશ્ય હાજર રહે એવી એક ભાવના છે। કારણ કે આપણે એ યુનિવર્સિટી દ્વારા આપણે ભણ્યા છીએ અને એના દ્વારા આપણે કદાચ આપણી સારી પ્રગતિ થઈ છે, તો એના અંગેના જે કાર્યક્રમો છે એમાં આપણે ભાગ લઈએ અને એ અંગે જેટલી જાહેરાત ત્યાં થાય અને એને અંગે સમજવા પ્રયત્ન કરીએ અને આપણે જે કંઈક એના વિશે કંઈક આપણે કંઈક કરવાનું હોય તો મને ખબર નથી શું એનો કોઈ એજન્ડા છે, પણ જે કંઈ હોય એ આપણે ત્યાં પણ એ માટે ફરજ બજાવીશું। એટલે આપ સૌ ફરી કહું છું, નવેમ્બર 1, 2014 સરદાર યુનિવર્સિટી ગ્રેજ્યુએટ મિલન, વાર્ષિક મિલન। સરનામું છે ડબલ ટ્રી હોટેલ, સમરસેટ, ન્યૂ જર્સી। બીજી એક વાત છે કે બરોડામાં પ્રદીપ પટેલ કરીને ફોટોગ્રાફર છે, આપ જાણો છો, અને એ વિડીયોગ્રાફી પણ કરે છે અને છોકરો બહુ હોશિયાર છે અને એને એમ છે કે મારું બરોડા ગામ અહીં નહીં પણ બહાર પણ એટલું ઝળકે, એટલે એને એક ખુશ્બુ બરોડાકી, એ ખુશ્બુ બરોડાકી નામની ફેસબુક પર એને મોકલી છે। આપ સૌ એને માની શકશો અને તમારા કોઈ એવા વ્યવસ્થિત એવા કાર્યક્રમ બરોડાના હોય કે એવા કોઈ જૂથના કાર્યક્રમ હોય તો પણ તમે અહીંયા મેનેજમેન્ટ કમિટીને જાણ કરશો તો એ ત્યાં પ્રસારિત ત્યાં મોકલશે અને ત્યાં બીજા લોકો પણ આપણા કાર્યક્રમો જોશે। દાખલા તરીકે આજે પણ આ આપણો કાર્યક્રમ છે એનો કેટલાક ભાઈઓએ ફોટોગ્રાફી કરી છે અને ત્યાં મોકલી આપશે અને એ ભાઈ પણ પછી બીજે પાછા ફેસબુક પર મૂકશે અને જોશે। હમણાં કદાચ તમે 2-3 દિવસ પહેલા જોયું હોય બરોડામાં આખો વરસાદ પડ્યો, જે પાણી આવ્યું છે આખા ગામમાંથી કેટલું બધું પાણી અંદર આવે છે બહારથી કે ટાવર સુધી ને દેસાઈ નિવાસ પેલી બાજુ સુધી મેં જોયું। એટલે એ બધું આપણને ખ્યાલ આવે, મારા ગામની અંદર આવું પણ છે અને પથ્થર બધા નખાઈ ગયા છે, આખી ગામની વ્યવસ્થા પણ સારી લાગે છે, એનો આપણે જોઈને આનંદ થાય। કારણ કે ગમે તેવું હોય, બરોડા ગામ આપણું નાનું હોય તો પણ મારું ગામ છે એવી એક આત્મીય ભાવના ગામ પ્રત્યે રહેવાની જ છે। એટલે આપણે જોઈને પણ તમને બહુ પ્રસન્નતા થશે। ગામના એવા પ્રસંગો છે, એ ગામના પ્રસંગોને પણ એ પોતે એ વિડીયો કરીને એ ફેસબુક પર મૂકે છે ફોટોગ્રાફીમાં પણ અને આપણને બતાવે છે। આ અંગે પણ આપ સૌ ખુશ્બુ બરોડાકી એ હેડિંગ મૂકે છે ફેસબુક પર
આપ જોઈ શકશો અને માણી શકશો. બીજી વાત બરોડા પ્રત્યે ગર્વ મને પણ છે, કારણ કે હું બરોડા લાંબા ગાળાથી રહેલો છું. એટલે ન્યુયોર્કથી ગુજરાત ટાઈમ્સ પ્રસિદ્ધ થાય છે, એમાં મારું ગામ કરીને આર્ટિકલ આવ્યો.